મમ્મી, એ મમ્મી, મનીષા જલ્દી બહાર આવો. હું થયો? આ જો નવી ગાડી લઈ આવ્યો. હાલો બોલો હવે ક્યાં જવું છે આંટો મારવા? હાલો હાલો ગામડે આપણી વાડી આંટો મારી આવીએ. વાડીએ નહીં જઈ શકીએ. કેમ એનો રસ્તો ખરાબ છે? વાડી વેચીને તો ગાડી લીધી. મનીષા અહીંયા આવ તો. હા મમ્મી. આ ટમેટા ને બટેટા બે સુધારી દે. આ અડધી કલાક થઈ હજી સુધી બટેટા સુધારીને ન આવી, જોવા જવું પડશે. આ અડધી કલાકથી હું તને કહું છું હવે તો સુધરી જા. આ મમ્મી તને નો સુધારી શકી એટલે તો હું મને આપ્યું સુધારવા, તો તું સુધરતો જ નથી. હવે જો નહીં સુધર ને તો તને હોસ્ટેલમાં મૂકી આવીશ. લે જમી લે. નથી જમવાની. કેમ હું થયું? કાયમ જ તમે મને માર્યા કરે. હવે નહીં મારું, લે ચાલ ખાઈ લે. નથી ખાવાની. કીધું ને ખાઈ લે. નો ખાઈ લે. નો. મનીષા આમ જો, હમણાં છે ને ઓલા બેન સ્કૂટી લેવા આવે છે, પણ એને સ્કૂટી ની ના પાડી દેજે. એને કહી દેજે સ્કૂટી નથી, કોક લઈ ગયું છે. હા હા હું કહી દઈશ મારો ભાઈ લઈ ગયો છે. હા કહી દે, તારો ભાઈ નું નામ દઈ દેજે. તમારે સ્કૂટી આપો ને થોડી વાર. અરે સ્કૂટી તો મારો ભાઈ લઈ ગયો છે. હા આનો ભાઈ લઈ ગયો છે મારો સાળો. અરે રોજ એટલે રોજ હવાર પડે ને તો લઈ જાય ને હાંજ પડે ને પાછી લાવે. પેટ્રોલ બધું ખાલી કરીને આવે. નકરું રખડ્યા રખડ કરે. નકરા મારા પૈસે જ તે. તમારી સ્કૂટી જોવે છે ને, જો અહીંયા પડી. આને જ ના પાડી હતી દેવાની. મારા ભાઈ વિશે ખરાબ બોલો છો ને એટલે જ કહી દીધું. મમ્મી મને 500 રૂપિયા મળ્યા. હે તો આપણે બે 50-50 કરી લેશું. 50-50 વેચી લેશું તો 400 રૂપિયા કોણ રાખશે? પારું કાલ હું મારા ભાઈબંધો બધા છે ને 4 દિવસ માટે બહાર જવાના ફરવા. ના હો, તમાર વગર મને ના ફાવે. એટલે શું ના ફાવે ભોંડી? તને ખબર હે દૂર રહેવાથી પ્રેમ વધે. દૂર રહેવાથી પ્રેમ વધે કે ના વધે, પણ બીજે સેટિંગ થઈ જાય એનું શું? અલી તને હું એવો લાગુ હું સેટિંગ થઈ જાય એવો? પણ તોય નહીં જવાનું, મને તમાર વગર ના ફાવે. શું ના ફાવે ભોંડી? મારું પારું આવા નવા જીબડા હકશો ને હે એટલે લગન નહીં થાય તારા ક્યાંય. તો તારા તો થઈ ગયા મમ્મી. મને કે મને લખો ખરીને આવા નવા કેટલા છે દુનિયામાં. ખાલી નીકળો હોતે. આ કુવારાઓ રાતે 2-2 વાગ્યા સુધી જાગે એનો કઈ વાંધો નહીં, પણ પરણેલા રાતે 2:30 વાગ્યા સુધી ફિલ્ડિંગ ભરે એનો શું મતલબ? જોવો આ લગન નક્કી કરતા પહેલા મારે થોડીક વાત કરવી છે. હા બોલો ને, શું વાત કરવી છે? જોવો મારી છોકરીને છે ને 9-10 વાગે ઉઠવાની ટેવ છે, એટલે તમે લોકો એને જલ્દી ઉઠાડતા નહીં. હા હા કાઈ વાંધો નહીં. અને આને તમારે કાઈ કહેવાશે નહીં. મેં એને આજ દિવસ સુધી કાઈ નથી કીધું, અને જો કાઈ કહીએ ને તો એ ખાટી થઈ જાય. હા હા સારું, કાઈ વાંધો નહીં. અને જો એને રસોઈ બનાવવી ગમતી નથી, એટલે રસોઈ બનાવવા માટે તમે એક બાઈ રાખી લેજો, એટલે એને ટાઈમે જમવાનું મળી જાય. હા હા કાઈ વાંધો નહીં. પણ તમે ભાડું કેટલું આપશો? ભાડું? શેનું ભાડું? હું કઈ સમજી નહીં. તમારી છોકરી લગ્ન કરીને ક્યાં આવે છે? તમારી છોકરી તો અહીંયા પીજી માં રહેવા આવે છે. જો મમ્મી, આ મારી બેનપણી છે, મારે આની યાર લગ્ન કરવા છે. તારે આંખના નંબરના ચશ્મા છે? હા તો ચશ્મા ચડાવ્યા વિના હું આને હા પાડી દીધી. ચશ્મા પહેરીને જોવું તો. આમ જો મમ્મી સાંભળ, આપણે 15મી વખત આવ્યા છીએ છોકરી જોવા. હવે તું અહીંયા હે હું છે શું ન કરતી, નતર આ ના પાડ દે. થોડુંક ઇંગ્લિશ બોલજે એટલે વટ પડે અને હા પાડ દે. હો અરે આવો આવો, બેસો બેસો. નમસ્તે. છે ને ભૂલ તારી છે, હું માફી માંગવાનો જ ને. હું તમારી છું તો ભૂલે તમારી જ કહેવાય ને. માફી માંગો સાના બના. એક તો મેસેજ કરીએ ને તો રિપ્લાય ના આપે, અને પછી ડિલીટ કરીએ ને તો આપણને પૂછે શું ડિલીટ કર્યું? તંબુરો ડિલીટ કર્યો ભાઈ, તંબુરો. તંબુરો ડિલીટ કર્યો. આવો આવો, બેસો બેસો. તમારો છોકરો શું કરે છે? અમારે ફેમિલી બિઝનેસ છે બહુ મોટો. અરે વાહ. આ ઘરે અમારું પોતાનું છે, અને અમારે પૈસાની કોઈ કમી નથી. હા એ સારું. તો એકવાર તમારા છોકરાને તો બોલાવો તો જોઈ લઈએ. હા હા લ્યો બોલાવું. ભાવિન અહીંયા આવું તો. દીદી બધું બરાબર છે, પણ છોકરો બહુ પાતળો છે. હા મને એવું જ લાગે છે. તો બોલો તમે શું વિચાર કર્યો? આમ તો બધું બરોબર છે, પણ છોકરો થોડોક પાતળો લાગે છે. અરે એનું શરીર જ પાતળું છે, બાકી એની બુદ્ધિ તો બહુ જાડી છે.